મોટા ભાઈ તો જે લાડરો ને પ્રેમીલો ભક્ત આવ્યો તો તે બીજું કોઈ નહીં પણ આજે પોકળગઢના રાજા અજમલ હતા મોટા ભાઈ રાજા અજમલ ને હું પણ વચન આપી શકું માટે બને ભાઈને જઈ રાજા અજમલ ને ત્યાં આવતા ધારણ કરવાનો છે હે જે કુવામાં હે મુતારી હીરા દે દવરા તને માયા ના મોટા ભાઈ એ ગાગો વિધાન મારવા Hare
મીરા પાણી ના પીવડાવું કુવા કાંઠડી મીરા બોબરા કબીરા ભેરવાની ભૂમિમાં ગાય તો બોબરા કબીરા ભેરવાની ભૂમિમાં ગાય તો મીરા જમણોની મારગડો પોકરણ ગણનો મીરા જમણોની મારગડો પોકરણ ગણનો તીર્થ બન ભય હર મેલી નો હરજો તીર્થ બન ભય હર મેલી નો હરજો અરે ભયા વીને ઉભાર્યા ગાયું ન ગોત રે આયે ગાયું ન ગોવર તું છે મારો વીર જો ગાયું ન ગોવર તું છે મારો વીર જો કરણ શેરનો ભલા બને છુમારા વીર જો આવીરા ભલા બને છુમારા વીર જો મારા બડા બોતાવું કરણ ગજના તો હેવા આજે પ્રકોગઢમાં આવી પહોંચ્યા બરોબર છે ભાઈ મોટા ભાઈ જય રાજા અજમલની ઘરે તમે અવતાર ધારણ કરો હા વીરા કે હું હમણાં જ મારા લાડીલાને ભેમેલા ભક્ત હરજીને મળી તમારી પાછળ પાછળ આવી અરે 5 વર્ષનો બાળક બની પાણીમાં પડી જાય છે મોટા ભાઈ ભલે વીરા એક છોડી રે દીધી રે મેં તો મેલી રે દીધી રે આવી સોનાની દ્વારકા મેં મેલી રે દીધી એ આવી સોનાની દ્વારકા મેં મેલી રે
ટીલાળા પરિવારના આંગણે બાપ આવરણો અવસરીઓ કે આ રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર રામદેવજી મહારાજનું આખ્યાન રમાયું છે. અમારું જયનગર નેજાધારી રામા મંડળ તોરણિયા રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર ભજવતા ભજવતા એ રામદેવજી મહારાજના જન્મ સુધી પહોંચ્યું છે. અત્યારે પ્રભુવાળો દેવ ઈષ્ટદેવ રામદેવજી મહારાજનો અહીંયા જન્મની તૈયારી થઈ રહી છે. તો અહીંયા ઉપસ્થિત તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે પગમાં બૂટ ચંપલ પહેર્યા હોય તો કાઢી નાખજો, ને બહેનોને નમ્ર વિનંતી કે માથે ઓઢી લેજો, કારણ કે રામદેવજી મહારાજનો અહીંયા જન્મ થઈ રહ્યો છે બાપ. તો અત્યારે ટીલાળા પરિવારના આંગણે શ્રીમદ ભાગવત ભગવાનના બેસના હોય અને રામદેવજી મહારાજનો અહીંયા સાનિધ્ય થયું હોય, તો અત્યારે રામદેવજી મહારાજનો જન્મ થઈ રહ્યો છે બાપ. ખૂબ ધન્યવાદ. હે લીલા લીલા ને જાવાના કોણ શેરીયું માયા